નમસ્કાર મિત્રો. આજે સીધું ને સટમાં આજે મતદાનનો દિવસ છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ગુજરાતમાં યોજાઈ, મતદાન થયું અને મતદાતાઓ ખૂબ નિરસ રહ્યા. એ બાબતની આજે આપણે ચર્ચા કરવાના છે અને આપણી સાથે વરિષ્ઠ તંત્રી દિલીપ પટેલ જોડાયા છે. દિલીપભાઈ, આપનું સીધું ને સટમાં સ્વાગત છે. મને લાગે છે કે હવે ગુજરાતના મતદારો નિરસ થવા માંડ્યા છે ને એટલા માટે જ હવે ગુજરાતનો અખત્યાર એ કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહને સોંપવામાં આવે એવી શક્યતા વધારે પ્રબળ બની રહી છે. કારણ માનનીય વડાપ્રધાન રાણીપના મતદાતા છે નરેન્દ્ર દામોદરદાસ મોદી, પણ એ તો મને લાગે છે મતદાન માટે આવ્યા નથી, પરંતુ કેન્દ્રના ગૃહમંત્રી પશ્ચિમ બંગાળમાં પ્રચાર કરતા કરતા દીદી ઓ દીદી એ નરેન્દ્ર મોદીના શબ્દોને બદલે ઓ દીદી આંખ કાન ખોલ કર સુન લો કહેનારા અમિત શાહ એ હવે અહીંયા મતદાન માટે આવ્યા છે. એનો સંકેત એવો પણ લઈ શકાય કે હવે ગુજરાત એમને ભણાવવામાં આવશે, કારણ કે ગુજરાત હવે હાથમાંથી જવું ન જોઈએ ભારતીય જનતા પાર્ટીના હાથમાંથી. કારણ કે શાકભાજી વાળા જેમ ભૂંગળા લઈને એ લ્યો શાક લ્યો 10 રૂપિયે 20 રૂપિયે કિલો, એ રીતે હવે છે ને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અમિત શાહ અને મુખ્યમંત્રીના ક્ષેત્રમાં એ ભૂંગળા લઈને જાણે કે મતદાન માટે બહાર નીકળો, મતદાન માટે બહાર નીકળો એવું કહેતા હોવાના સંકેતો મળી રહ્યા છે. એનો અર્થ બહુ સ્પષ્ટ થાય છે કે હવે મને લાગે છે કે ભારતીય જનતા પાર્ટી ચિંતામાં છે. અને 30 વર્ષથી રાજ કરતી પાર્ટી હોય, પાર્ટી વિથ ડિફરન્સ ને બદલે પાર્ટી વિથ દૂધે ધોયેલાની હોય, ત્યારે જેને કંઈક ને કંઈક એમાં ફરક તો પડે જ. અને પાછું બનાસકાંઠામાં પેલા રમેશ રાજપૂત આટલા બધા દિવસ સુધી એમણે ઉપવાસ કર્યા, પાણી પછી છોડ્યું અને એકાએક કંઈક એવો ચમત્કાર થઈ ગયો, રમેશભાઈમાં હૃદય પલટો થઈ ગયો કે બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીના 2 પ્રતિનિધિઓ એમની પાસે આવ્યા અને એકાએક એમણે છે ને સમાજને સમર્પિત થઈને જાણે કે ઉપવાસ છોડી દીધા, પાણી પીવાનું છોડી દીધું. તો એ થયું શું? કયા પ્રકારનું સમાધાન થયું? શું એની શરતો હતી? એવી કોઈ શરતો એમણે જાહેર ન કરી. એવી ચર્ચા છે કે ત્યાં કંઈક સોદો થયો છે. હવે સોદો શું થયો છે તો રમેશ રાજપૂત કંઈ કહેશે નહીં, પરંતુ આમ આદમી પાર્ટી વાળાઓના જે સોદા હમણાં પંજાબમાં થયા અને ભાજપમાં ભળી ગયા, એમ રમેશ રાજપૂત પણ કદાચ એવા જ કોઈક સોદાના ખેલમાં હોય. કારણ કે હમણાં પેલા રાજુભાઈ ખેડૂત નેતા થયા હતા, ખેડૂતોને માર ખવડાવ્યો, જેલમાં ગયા અને પાછા ભાજપનો ખેસ પહેરીને ચૂંટણી લડવા માંડ્યા. આપણી સાથે આ બધી જ ચર્ચા કરવા માટે યોગ્ય વ્યક્તિ કહી શકાય એવા દિલીપભાઈ પટેલ, જે આખા ગુજરાતના સમાચારો એની આરપાર જોતા હોય છે, એ જોડાયા છે. એટલે આપણને એ અત્યારે હવે દિલીપભાઈ આપને અનુરોધ છે કે આપ આજની ગુજરાતની પરિસ્થિતિની જરા માંડીને વાત કરો, આપણા દર્શકોને સમજાવો કે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જે લાખોના ભાવ તો બોલાતા હતા, ભારતીય જનતા પાર્ટી વાળાઓએ 700 કરતા વધારે કોંગ્રેસી ઉમેદવારોને કાં તો ખરીદી લીધા, કાં ધમકાવ્યા, કાં બેહાડી દીધા અને બિનહરીફ થઈ ગયા. અને હવે બાકીના ખેલ તો કદાચ પડી ગયા હશે ગઈકાલે કતલની રાતમાં. હવે તમને શું લાગે છે દિલીપભાઈ? હરિભાઈ, આમ તો આપણે જોયું છે કે સ્થાનિક સ્વરાજ્યની ગુજરાતની જે છેલ્લી 5 ચૂંટણીઓ થઈ તો એના ફિગર જોઈએ ને તો એવરેજ જે નીકળે છે, શહેરી વિસ્તારોમાં 42 થી 47% આસપાસ મતદાન જોવા મળે છે શહેરી વિસ્તારોમાં, અને ગ્રામ્ય વિસ્તારોમાં લગભગ 50 થી 55 ની વચ્ચે મોટા ભાગે જોવા મળે છે. તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ તો મતદાન બહુ ઓછું થતું હોય, પણ આ ચૂંટણીમાં એવું જોવા મળ્યું છે હરિભાઈ. હું મત આપવા ગયો સવારે 1.5 કલાક પછી, મતદાન શરૂ થયું એના 1.5 કલાક પછી, તો અમે 3 મતદારો ત્યાં હતા. એટલે મેં પૂછ્યું કેટલા મત પડ્યા છે, તો કે અત્યાર સુધીમાં 17 મત પડ્યા છે જે અમારું બૂથ હતું એમાં. તો આ જે નિરસતા દેખાય છે, એ નિરસતા
ખરેખર બહુ અકળાવે એવી છે. આપણા માટે બહુ ખરાબ બાબત છે, લોકશાહી માટે ખરાબ છે, ગુજરાત માટે ખરાબ છે. કારણ કે એક બાજુ પશ્ચિમ બંગાળમાં જો વિધાનસભાની ચૂંટણીમાં 91-92% મતદાન થતું હોય ને આપણે અહીં 50% પણ મતદાન ન કરી શકતા હોઈએ તો એ આપણા માટે શરમજનક છે, મતદારો માટે શરમજનક છે, ગુજરાતના રાજકીય પક્ષો માટે પણ શરમજનક, કારણ કે એ આકર્ષી શકતા નથી. એનો મતલબ એ થયો. તો આ ચૂંટણીમાં તો મને લાગે છે કે ભલે સરકાર પ્રયત્ન કરે, શરૂઆતના આપણે જોયું કે 12 વાગ્યા સુધીમાં જે ફિગર આવતા હતા તો એ 15% કે 20% સુધી મતદાન થાય એ તો બહુ ચિંતાનો વિષય છે. તો માનો કે ત્યાર પછીના સમયમાં આપણે ગણીએ તો બીજા 20% મતદાન થયું હોય તો આ 35-40% મતદાન થાય શહેરી વિસ્તારોમાં અને બીજા બધા ઓન એવરેજ આપણે જોઈએ તો એ બહુ ગંભીર પરિસ્થિતિના સંકેત આપે છે. હમણાં 10 મિનિટ પહેલા જ લગભગ સમજો ને કે 5:25 જજીસ બંગલા રોડ ઉપર એક સોસાયટીમાં મેં જોયું કે તે હાથમાં કાર્યકરો, આમ તો ભાજપના જ કાર્યકર, એક કાર્યકરને તો ઓળખતો હતો, તો એ બે સ્કૂટર, એક બાઇક હતી અને એક સ્કૂટર ઉપર જે નાના જે ભૂંગળાઓ આવે છે, માઇક જે આવે છે, નાના સ્પીકર, જેવા, હા બસ એવા, કે પેલા ડુંગળી વેચનારાઓ જે છે ને કેસેટ ચડાવી દે એટલે વાગ્યા કરે 25 રૂપિયા કિલો ડુંગળી, 25 રૂપિયા કિલો બટાકા. તો એ રીતે આ જે કાર્યકરો નીકળાતા, જો કે ખેસ કે એમની પોતાની ઓળખ નથી, એટલું સારી વાત હતી કે એટલું તો કમસે કમ મર્યાદા રાખે છે ચૂંટણી પંચની. તો એ આ રીતે અપીલ કરતા હતા કે મતદાન કરવા બહાર નીકળો, મતદાન કરવા બહાર નીકળો. અને જ્યાં જે સોસાયટીઓના જે ઘરના દરવાજા ખુલ્લા હતા તો એમને કહેતા મતદાન આપી આવ્યા. એટલે વ્યક્તિગત ટચ કરીને પણ આ લોકોએ નીકળવું પડ્યું છે. સવાલ એ છે, ભાજપે સારી વાત છે કે કાર્યકરો નીકળે બહાર, પરંતુ એ ચોક્કસ એક જ પાર્ટીના કાર્યકરો નીકળે બરાબર નહીં. લોકોને મતદાન સુધી લઈ જવા માટેની આમ તો વાહનોની વ્યવસ્થા થતી હોય છે, પરંતુ આ વખતે એ પણ જોવા મળતી નથી. મૂળ ગરમી કારણ છે. અને બીજી બાજુ કે મતદારો જબરજસ્ત ઉદાસ છે કે જે સરકારની નિષ્ફળતા બતાવે છે. જ્યાં મુખ્યપ્રધાનના મત વિસ્તાર બોડોદેવમાં આ સોસાયટીઓમાં ફરવું પડે, જજીસ બંગલા રોડ જેવા વિસ્તારોમાં કે જાગૃત અને શિક્ષિત વિસ્તાર છે, પોશ એરિયા કહેવાય આપણો જજીસ બંગલો વિસ્તાર. એ તો હા પોશ અને જાગૃત શિક્ષિત ભાજપનો લોકો, ગઢ બધા કહેવાય. ભાજપનો ગઢ. હા, શિક્ષિત લોકો જો મતદાન કરવા ન જતો એનો મતલબ ઘણા બધા મતલબ નીકળી શકે છે. એમાં મારી દ્રષ્ટિએ સૌથી તો એ છે કે જે સત્તાધારી પક્ષ છે એનાથી નારાજગી હોય એવું મને સ્પષ્ટપણે દેખાય. બીજી બાજુ સામે જે હરેક પક્ષો જે છે, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી, એ પણ મતદારો સુધી પહોંચવામાં નિષ્ફળ તો રહ્યા છે, એમાં કોઈ સવાલ નથી. તો આ જો અમિત શાહના મત વિસ્તારમાં, ભૂપેન્દ્ર પટેલના મત વિસ્તારમાં આવી હાલત હોય તો બીજે કેવી હાલત હતી? સવાલ એ આવીને ઉભો રહે છે. તો આ વખતે એકદમ તદ્દન નીરસ મતદાન જોવા રહ્યું છે. સવારથી લઈને અત્યાર સુધીના આંકડાઓ કહે છે કે માત્ર ને માત્ર 40% મેક્સિમમ મતદાન થયું છે. તો આ બહુ ગંભીર પરિસ્થિતિ છે. લોકોએ હજુ પણ થોડો સમય છે. લોકોએ એમને મત આપ્યા જોઈએ, જે મત આપવા નથી ગયા. આપણે કેમ પશ્ચિમ બંગાળની જેમ 90% કેમ મતદાન ન કરી શકીએ? એના કરતા અડધું માત્ર આપણે મતદાન કરીએ એ પણ આપણે માટે શરમજનક છે. તો અત્યારે પરિસ્થિતિ આવી છે હરિભાઈ, અને એની પાછળના જે સૌથી મહત્વના કારણ એ છે કે સત્તાધારી પક્ષ પોતાની જે લોકલ બોડીમાં લોકોના જે પ્રશ્નો છે એ પ્રશ્નો ઉકેલવામાં સદંતર નિષ્ફળ ગયા છે. હું તમને એક ઉદાહરણ આપું. માનસી સર્કલ જે છે, જજીસ બંગલા રોડ જે શરૂ થાય છે ત્યાં જે નાના લોડિંગ રિક્ષાવાળા ઉભા રહે છે, 20 થી 25, તો એ લોકો છેલ્લા 6 મહિનાથી ગટરનું પાણી જે બહાર નીકળતું હતું એની વચ્ચે પોતાની રિક્ષા પાર્ક કરીને ગ્રાહકોની રાહ જોતા ઉભા. હું જે મારી ઓફિસે ચાલતા જતો ત્યારે એવું જોતો કે ભાઈ તમે કેમ આવું કરો છો? તો કે અમે ફરિયાદ કરી છે અને નિવેડો આવતો નથી. પછી હું કહું સારું, હું ફોન કરું છું. તો મેં સળંગ સતત અઠવાડિયા સુધી ફોલોઅપ લીધું, ત્યારે માંડ એ ગટરનું પાણી બંધ થયું. તો આ સામાન્ય લોકો છે એ ફરિયાદો કરે છે, એની સાંભળવામાં આવતી નથી. આટલી સરસ વ્યવસ્થા છે, એના પાછળ કરોડો રૂપિયા એ વ્યવસ્થા પાછળ ઓનલાઈન અને ફરિયાદો છે એને નિકાલ માટેની. તો આ હાલત છે. એટલે કે સામાન્ય લોકોના પ્રશ્નોનો ઉકેલ આવતો નથી. એ આ મને નારાજગી દેખાઈ રહી છે કે નિરાશા જબરજસ્ત છે. અને આ સરકારી તંત્ર માટે, વહીવટી તંત્ર માટે અને સત્તાધારી પક્ષ જે કોઈ પક્ષની એની લોકલ બોડી હોય તો એની આ નિષ્ફળતા હું જોઈ રહ્યો છું.
છો, અને એના કારણે આ મતદાનમાં નિરસતા સૌથી વધારે દેખાય રહી. બીજું ગરમી તો છે, ગરમી પણ એવી પણ ગરમી નથી કે તમે નજીકના મતદાન, કારણ કે હવે મોટાભાગના બૂથ છે એ બહુ ચાલવાનું હોતું નથી, બહાર જઈને આપી શકે, સવારે જઈ શકે, સવારે પણ નતા આવ્યા કોઈ. હું 1.5 કલાક પછી ગયો તો આ પરિસ્થિતિ હોય તો બીજે તો હશે જ, સ્વાભાવિક છે. જી હરિભાઈ. દિલીપભાઈ, જો શહેરોની આવી પરિસ્થિતિ છે તો ગામડાઓની પરિસ્થિતિ શું હશે? કારણ કે ગામડાઓમાં તો ખેડૂતોમાં જે પ્રકારનો અસંતોષ જોવા મળે છે, સરકારની નિર્ભરતા છે, સરકાર પોતે છે ને જાહેરાતો ખૂબ કરે છે, પણ એ જાહેરાતોનો અમલ કેટલો થાય છે, અને બીજું કે મુદ્દાઓથી ભટકાવવાની કોશિશ, હિન્દુ મુસ્લિમ કરવાની કોશિશ, આ બધા જે ખેલ થઈ રહ્યા છે એ ત્યાં પણ ક્યાં મતદાન વધારે છે ઓવરઓલ જોઈએ તો? ઓવરઓલ હા, નથી જ વધતું, વાત સાચી છે. જો કે હરિભાઈ, આ જે 5 ચૂંટણીઓ જે છેલ્લી થઈ અલગ અલગ પ્રકારની, એમાં જનરલ ચૂંટણી પણ છે, બીજી બધી ચૂંટણી, એના જો આપણે આંકડાઓ કાઢીએ તો એમાં એક વાત સ્પષ્ટ ઊંડીને આંખે વળગે છે કે 8 થી 9% જેટલું વધારે મતદાન ગ્રામ્ય વિસ્તારોમાં જોવા મળે છે. તો આ એક સારી નિશાની છે કે કમસે કમ ત્યાં લોકો મતદાન કરવા તો નીકળે છે. કારણ ગમે તે હોય, શું કારણ હોય આપણે ખબર નથી, પણ શહેરો કરતા ત્યાં મતદાન વધારે છે એ રહ્યું છે. એટલે આ વખતે પણ એવું એ ટ્રેન્ડ કદાચ ચાલુ રહેશે, કારણ કે 5 ચૂંટણીમાં એ જ રહ્યું છે, તો આ વખતે પણ રહેશે એવી બાબત છે. બીજું હરિભાઈ, કે આમાં સૌથી ગંભીર બાબત શું છે કે મેં મતદાન મથકમાં જોયું કે ત્યાં ક્યાંય સીસીટીવી કેમેરા નતા. તો રાજ્ય ચૂંટણી પંચ જે છે કેમ સીસીટીવી કેમેરા મૂકતી નથી? મોટો સવાલ એ આવીને ઉભો રહે છે, કેમ વીવીપેટ મૂકવામાં આવતા નથી? તો આવા ઘણા બધા પ્રશ્નો છે કે જે રાજ્ય ચૂંટણી પંચની નિષ્ક્રિયતા અને નિષ્પક્ષ પણ હોવું જોઈએ એ દેખાતું નથી. તો એ ખરેખર હોવું જોઈએ કે સીસીટીવી કેમેરા દરેક જગ્યાએ હોવું જોઈએ. તો થશે શું અત્યારે? માનો કે આજે 40% મતદાન જ્યાં થયું હોય તો છેલ્લી ઘડીએ 8, 10, 15% મતદાન વધારવા માટે બોગસ મતદાન પણ કરી શકે, ઘટનાઓ પણ બની છે, નથી બની એવું પણ નથી. 5-6 જગ્યાએ તો આપણે નોંધાયેલી ઘટના છે, બીજી અંતરિયાળ વિસ્તારમાં જે ઘટનાઓ બની એ તો હજુ બહાર આવી નથી. તો આ રીતે જો બોગસ મતદાન થાય તો સ્વાભાવિક છે કે એની બહુ ગંભીર અસર થવાની છે. અને છેલ્લે જે હરિભાઈ, જે છેલ્લે મતદાન થાય છે છેલ્લા 2 કલાકમાં, એમાં મતદાનની ટકાવારી વધી જતી હોય છે. એટલે કે રાજ્ય ચૂંટણી પંચની પહેલી જવાબદારી બને છે કે એ જે મત પડતા હોય છે છેલ્લા 1.5-2 કલાકમાં, તો એમાં દરેક મતદારની સહી લેવામાં આવે છે, સિગ્નેચર લેવામાં આવે છે. તો એમાં કમસે કમ નમૂનાની મોજણી રૂપે એક બૂથમાં 8-10 એવા પસંદ કરે કે ભાઈ આ મતદાર એ જ હતા કે એના ઘરે જઈને ચકાસણી કરવી જોઈએ કે તમે મત આપવા ગયા હતા કે કેમ. તો સહી તો એમની પાસે છે, સામે મતદારને પૂછી શકે કે ભાઈ આ તમે ત્યાં ગયા હતા, તમારી સહી છે, બીજી સામે ફોર્મ એવી બીજી સહી પણ કરાવી શકે છે. તો આ જે નમૂનાની મોજણી જો આ રીતે કરવામાં આવે તો ઘણું બધું બોગસ મતદાન અટકાવી શકાય એમ છે. કારણ કે મને લાગે છે કે આ વખતે બોગસ મતદાનનું પ્રમાણ બહુ વધી જવાનું છે. જે રીતે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને લોકોએ ઘેર્યા છે, સવાલો કર્યા છે, બગાડ્યા છે, અને જે રીતે બિનહરીફ કરવામાં આવી છે બેઠકો 725 ની આસપાસ, અને એ જે 725 બેઠકો હતી એમાં 15 લાખ મતદારોને મત આપવાના અધિકારો ગુમાવવા પડ્યા છે. આ 2-4 રાજકીય પક્ષો નક્કી કરી લે કે આપણે અંદર સમજૂતી કરી લઈએ અને ઉમેદવાર ઉભા રાખે, બિનહરીફ જાહેર કરી દે, તો મતદારોનું શું? સવાલ એ આવીને ઉભો રહે છે. અને એટલા માટે કે એ જે 15 લાખ મતદારોને તમે એના અધિકારો છીનવી લીધા આ 3 પક્ષોએ મળીને, તો એ પણ કોઈ રીતે વાજબી નથી. તો આ બધા કારણો આપણે જોઈએ છીએ. એના કારણે સ્વાભાવિક છે કે જે ચૂંટણીના ઘણા બધા કલંક લાગ્યા છે. મને કહેતા સંકોચ થાય છે કે આજે 40 વર્ષમાં જે પોલિટિકલ રિપોર્ટિંગથી લઈને ઇલેક્શન જે કવર કરું છું, તો એમાં આ વખતની સૌથી વધારે શરમજનક ચૂંટણી આપણે ગુજરાતમાં જોઈ છે. જાણે એવું લાગી રહ્યું છે, ઘણી વખત તો એવું લાગતું હતું કે આ બિહાર અને ઉત્તર પ્રદેશ તરફ ગુજરાત જઈ રહ્યું છે કે શું, કારણ કે એવી બધી ઘટનાઓ બની. મહિલાઓના કપડા ફાડી નાખીશું એવી ધમકીઓ સુરતમાં આપવામાં આવી આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા. એ કોઈ રીતે શોભનીય તો નથી જ. મહિલાઓને ધક્કા મારીને પાડી દેવામાં આવે, અને બીજી બાજુ તમે 33% મહિલા અનામતના બિલ લાવવાની વાતો કરી રહ્યા છો, મહિલા સશક્તિકરણની વાત કરી રહ્યા છો. તો આ ક્યાંય તમારી વિચારધારા સાથે મેળ બેસતો નથી. બીજી બાજુ કોંગ્રેસ પણ આપણે જાણીએ છીએ કે કોંગ્રેસ જે સશક્ત પક્ષ હોવો જોઈએ, વિરોધ પક્ષ તરીકે, આમ આદમી પાર્ટી વિરોધ પક્ષ તરીકે મજબૂત હોવી જોઈએ, લોકોના પ્રશ્નો જે લોકો સુધી લઈ જવા જોઈએ, એ આમાં
આમાં એ પણ આ બંને પક્ષો પણ એમાં નિષ્ફળ, સ્પષ્ટપણે નિષ્ફળ દેખાઈ રહી છે. 2-4 ઘટનાઓ એવી બની છે કે જે ચૂંટણીમાં હિંસક હુમલાઓ થયા છે. એમાં ખાસ કરીને જે કરમસદ, જે નવી મહાનગરપાલિકા બની, જેમાં કરમસદ અને એક બૂથ ઉપર એના ઉમેદવારને ગંભીર રીતે માર મારવામાં આવ્યો છે. તો આવી જે ઘટનાઓ બને તો કોઈ રીતે વાજબી નથી. સારું છે કે એટલા વ્યાપક પ્રમાણમાં ચૂંટણીમાં નથી કોઈ હિંસક ઘટનાઓ. નરેન્દ્ર મોદીના એક વખાણ આપણે એ કરવા પડે કે એમના સમયમાં મોટા પ્રમાણમાં હિંસક ઘટનાઓ નથી બની. બહુ સારામાં સારી છે. એ કંટ્રોલ કરવામાં સફળ રહ્યા છે નરેન્દ્ર મોદી, એમાં કોઈ સવાલ નથી. ભલે એને બાકીના બધામાં ગોલમાલ કરી નાખ્યું, કરી નાખે. 72 લાખ મતદાર યાદીમાંથી દૂર કરવા માટે પોતાની વગનો, પોતાની તંત્રનો ઉપયોગ એ કરાવી શકે છે. પણ આ હિંસાની બાબતમાં નરેન્દ્ર મોદી સારા રહ્યા. કારણ કે એનું કારણ છે 2002માં જે થયું અને એના ઉપર જે કાળો ધબ્બો લાગી ગયો હતો, એ આ જો ચૂંટણીમાં થાય તો એ કાળો ધબ્બો વારંવાર લાગતો રહે. અને એટલા માટે મને લાગે છે કે એમાં એ નહીં કરતા હોય. બાકી એને જે કરવું છે કરી શકે. કેટલીક જગ્યાએ ઈવીએમ ખરાબ થઈ ગયા હોવાના અને એક જ પક્ષને મત જતા હોવાની પણ ફરિયાદો તો છે. પણ એકંદરે આપણે જોઈએ તો ચૂંટણી શાંતિપૂર્ણ રહી છે. હરિભાઈ, મને લાગે છે કે આપણે બહુ સાચી વાત કરી. સુરતનો એક ઉલ્લેખ આપે કર્યો. સુરતમાં એક જ મતદાર કેન્દ્રમાં, એક જ પાના પરની મતદાર યાદીમાં એક જ વ્યક્તિના 5-5 વખત નામ આવે છે. એના જ નામ આવે છે, એના બાપાનું નામ પણ એ જ છે, એનું સરનામું પણ એ જ છે. SIR પછી પણ આવું થાય છે. અને છતાં કોંગ્રેસ વાળા એમ કે છે જ્યારે પૂછવામાં આવે ત્યારે કે હવે આમની સામે તો ફરિયાદ કરી શકાય નહીં. એટલે કોંગ્રેસ છે ને એ નિર્વીર્ય સાબિત થઈ છે. મારી દ્રષ્ટિએ નપુસક સાબિત થઈ છે. આ માખલા દેકારા કરે છે. એના જે પ્રવક્તાઓ છે એ માત્ર પેલા પબ્લિસિટી મોંગર્સ છે અને પ્રેસ કોન્ફરન્સ રોજે રોજ લે છે. અને એ છે ને ભાઈ આના વિશે ક્રિમિનલ કેસ થઈ શકે કે નહીં એના વિશે કમસે કમ તમે છે ને ધારાશાસ્ત્રીઓને, કાયદાશાસ્ત્રીઓને પૂછો ને. આ તો ચોખ્ખું ને ચટ છે કે BLO એની અંદર જવાબદાર ગણી શકાય, અથવા તો ડિસ્ટ્રિક્ટનો જે ચૂંટણી અધિકારી હોય એ જવાબદાર ગણી શકાય. એમાં પેલો જે માણસ છે 5-5 વખત એનું નામ આવે છે, 5-5 વખત એના એપિક નંબર જુદા જુદા છે. એટલે એ પોતે પણ ક્રાઇમ કરે છે. તો એની સામે કેમ ફ્રોડનો કેસ ન કરી શકાય? મને લાગે છે કે આપણા દર્શકોએ પણ આપણને કમેન્ટ બોક્સમાં જણાવવું જોઈએ કે આની સામે કયા પ્રકારના કેસ કરી શકાય. કારણ કે મેં જ્યારે પૂછ્યું આ કેસ લઈને, મેં જ્યારે કોંગ્રેસના મુખ્ય પ્રવક્તાને પૂછ્યું, મનીષ દોશીને, તો એ કહે છે કે આમાં તો કેસ ન થઈ શકે. મને લાગે છે કાં તો મનીષ દોશી એ કંઈ કરવા નથી માંગતા, અને કાં છે ને માત્ર નિવેદનોથી છાપામાં નામ છપાય એનાથી આનંદમાં છે. અને કોંગ્રેસના જે નેતાઓ છે એ પ્રેસ નોટો કરવાથી એનાથી આગળ કાંઈ કરી શકતા નથી. મુશ્કેલી આ છે. એટલે વિપક્ષની ભૂમિકા એ ખરેખર ભજવે છે કે કેમ, કે પછી સત્તા પક્ષ સાથે ભળી ગયેલા છે. અને સત્તા પક્ષ સાથે ન ભળેલા હોય તો આ 30 વર્ષથી એ છે ને એમની સ્થિતિ છે ને આવી કફોડી ન હોય. મને લાગે છે કે પ્રજાએ પણ છે ને આ સમજવાની જરૂર છે. અને પ્રજા એટલા માટે જ કોંગ્રેસને જાકારો આપી રહી છે. કારણ કે ભાઈ બધા આ પાછા કોંગ્રેસીઓ પાછા ભાજપમાં જવાના હોય, આમ આદમી પાર્ટી વાળા પાછા ભાજપમાં જ જવાના હોય. એના કરતા ભાજપને જ વોટ આપો ને કમસે કમ. આ એક માનસિકતા બની ગઈ છે. અને એમાં ભાજપને વોટ આપો, ભાજપમાં જોડાઈ જાઓ, અને ખાયકી જે કરવાની હોય કરો, તમે દૂધે ધોયેલા. પ્રશ્ન તો આ છે ને દિલીપભાઈ. એટલે ચોફેર ચાલી રહ્યું છે. અને બીજું, તમને ખ્યાલ હોય તો વીરજીભાઈની દીકરી, શું હું નામ ભૂલી જાઉં છું, વીરજીભાઈ ઠુમ્મર, જેની ઠુમ્મર, ભાવ લખ્યા હતા ફેસબુક ઉપર કે ઉમેદવારોના ભાવ શું બોલાય છે. લાખોની અંદર 50-50 લાખ સુધીના ભાવ બોલાય છે. જેની ઠુમ્મર તો એક જિલ્લાના પ્રભારી રહ્યા. અથવા તો એ મને લાગે છે ઉમેદવારો નક્કી કરવા માટે ત્યાં રાજકોટની અંદર કદાચ એમને જવાબદારી અપાઈ હતી. જો 50-50 લાખ રૂપિયા જો ઉમેદવારોનો ભાવ બોલાતો હોય તો ગમે તેના છે ને, આ તો લપસણીયો માર્ગ છે. સમજ્યા? એને તો તાલુકા પંચાયત, નગર પંચાયત સુધીના ભાવ એમાં લખ્યા હતા. અને આપણે એપિસોડ કર્યો તો તમને ખ્યાલ છે.
હા, યસ યસ. બીજો જે મેં કેસ જે કહ્યો કે જે ધારો કે કોંગ્રેસે આ વખતે ધારાસભ્યોના કહેવાથી ટિકિટો આપી અને કોંગ્રેસે જે ધારાસભ્યોના કહેવાથી ટિકિટો આપી એમાં સેટિંગ પણ કર્યા. ધારો કે આપણને જેને દાંતાના ધારાસભ્ય, આમ તો ગઈ વખતે દાંતાના ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટી સાથે ઈલું કરી રહ્યા હતા, ખરાડી. શક્તિસિંહે દોડીને જવું પડ્યું હતું એ વખતે સમજાવવા માટે, ગેનીબેનનું જયારે ચૂંટણી ચાલતી હતી ત્યારે, સમજ્યા. આ વખતે એમણે જેને દાંતાની ટિકિટ જેને આપી એ તો માણસ એને વિડ્રો કરી લીધું. પ્રશ્ન એટલે તમે કોની સાથે કોણ મળી ગયું છે ખબર જ ન પડે. એટલે અત્યારે તો માત્ર એક જ પક્ષ છે ગુજરાતમાં અને ભારતીય જનતા પાર્ટી છે એવું લાગ્યા વિના રહેતું નથી. આ લોકોને તો કાપી ખાઈ ગયા એવું લાગે છે. હા હરિભાઈ, આ તમે જે કોંગ્રેસની વાત કરી કે એના જે ઉમેદવારો નક્કી કરવાના ધારાસભ્યોને સત્તા આપી હતી, તો અત્યારે કોંગ્રેસના જે ધારાસભ્યો જે છે એ 12 ધારાસભ્યો છે. એ 3 જિલ્લા વચ્ચે, 2.5 જિલ્લા વચ્ચે એક ધારાસભ્ય, એ 2.5 જિલ્લા વચ્ચે એક ધારાસભ્ય છે. તો હાલત તો બહુ ગંભીર છે જ. પણ આમાં સૌથી વધારે મને જે જવાબદાર કોઈ લાગી રહ્યું હોય તો એ રાહુલ ગાંધી પોતે જવાબદાર છે. કારણ કે અહીંયા આવીને એને એવું કહ્યું હતું કે જિલ્લા પ્રમુખોને સ્થાનિક લેવલ ઉપર ઉમેદવારો નક્કી કરવાના પાવર અમે આપી રહ્યા છીએ, આપી દીધા છે, ડેલિગેટ કરી દીધું છે. તો એ તો અહીંયા ક્યાંય દેખાતું નથી. કયા જિલ્લા પ્રમુખે ટિકિટો નક્કી કરી, કયા ઉમેદવારોને ટિકિટો આપી, શું કર્યું, ક્યાંય દેખાતું નથી. જે કઈ ટિકિટો નક્કી થઈ છે, જે કઈ ઉમેદવારો નક્કી થયા છે, એ તો બધા ઉપર લેવલે ઉપર થયા છે. આજ જે લંગડા ઘોડાઓ જે છે કઈને ગયા હતા, એ જ લગનના ઘોડા. હા, તો એમણે જ ઉમેદવારો નક્કી કર્યા છે. જિલ્લા પ્રમુખને તો સત્તાઓ આપી નથી. એટલે સૌથી વધારે કોઈ જવાબદાર તો રાહુલ ગાંધી આવીને બધી જાહેરાતો જાતની કરી જાય છે, પણ એનો અમલ કરવો જોઈએ, અમલ થતો નથી. અને કોંગ્રેસના પણ એ ઉમેદવારો છે, એના જે નેતાઓ જે છે એ બધા પણ આમાં બહુ એટલા બધા એક્ટિવ મને દેખાતા નથી. એક તમને ઉદાહરણ આપું. ગઈકાલે ભારતીય જનતા પાર્ટીએ એનું જે ફેસબુક પેજ છે ગુજરાત ભારતીય જનતા પાર્ટીનું, તો એમાં ધર્મના નામે મત માંગવાની અપીલ કરી છે. ધર્મના નામે કે અમે રામ મંદિર બનાવ્યું, 500 વર્ષના ઇતિહાસ પછી બનાવ્યું છે, રામ મંદિર બનાવવાના નામ પર મત આપો. આવી પોસ્ટ આજે પણ છે. આવી માત્ર એ જ નહીં, ગુજરાતના 5 મંદિરોમાં અમે આ કામ કરેલું છે, મત તો ભાજપને. તો આ હદે તો મત ન માંગી શકે. કઈ રીતે માંગી શકે? ચૂંટણી પંચ કોઈ રીતે મંજૂરી ના આપી શકે. ચૂંટણી પંચ એક શબ્દ બોલવા તૈયાર નથી. અને આમાં તો એમાં સીધો ગુનો નોંધાઈ શકે છે. મેં ચૂંટણી પંચે જે વ્યવસ્થા કરી છે આવા જે સાયબરને લગતા ફરિયાદો કરવા માટે, ગઈકાલે જ જાહેર ખબર એ લોકોએ આપી છે કે તમે વોટ્સઅપ પર અમને ફરિયાદ કરી શકો છો, જાણ કરી શકો. તો મેં એમને વોટ્સઅપ પર આ ફરિયાદ કરી કે ભાઈ તમે તાત્કાલિક મને જવાબ આપજો, શું તમે એને પગલા ભર્યા છે? કોઈ જવાબ નહીં. તો આ તંત્ર જે છે, એનું કારણ છે તમે સુપ્રીમ કોર્ટમાં જશો તો પણ ત્યાં પણ છે ને ધર્મને નામે છે ને બધું જ ચાલે. આ જમાનો એ નથી રહ્યો. કમસે જો કોંગ્રેસનો એ શાસન, જે યુપીએ નું શાસન હતું અથવા કોંગ્રેસનું શાસન હતું, ત્યારે બાળાસાહેબ ઠાકરે ધર્મના નામે ડોક્ટર રમેશ પ્રભુ ની પેલી પેટા ચૂંટણીમાં વોટ માંગ્યા હતા મુંબઈમાં શિવસેના પ્રમુખે. એને માટે એમને 6 વર્ષ સુધી ઉમેદવારી કરવા અને મતદાન કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો હતો. ઇલેક્શન કમિશનને ડાયરેક્ટિવ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ છે આના સંદર્ભમાં. પણ હવે આ લોકો તો સુપ્રીમ કોર્ટ ને ધોઈ પીએ છે. આમને ક્યાં નડે છે સુપ્રીમ કોર્ટ? આમને કશું નડતું નથી. અને તંત્ર આખું, જ્યુડિશિયરી અને તંત્ર એ એમની સાથે મિલીભગત છે. અને તમે જ્યારે આ મુદ્દાઓ ઉઠાવો ત્યારે તમે રાષ્ટ્રદ્રોહી છો, તમે ધર્મદ્રોહી છો, આવા તમને જેને ટાઇટલ અપાશે. અને કોંગ્રેસે પોતે છે ને આ જ માર્ગે ચાલી રહી છે. એને પણ છે ને સોફ્ટ હિન્દુત્વની વાત કરવા માંડી છે. આ દેશના બંધારણની અંદર સેક્યુલરિઝમ, ધર્મ નિરપેક્ષતાની વાત છે. એને બદલે હવે છે ને કોંગ્રેસ પણ છે ને સોફ્ટ હિન્દુત્વની વાત કરે છે. અને આમે બાબરી ઢાંચો જ્યારે તોડાયો, રામ જન્મભૂમિ બાબરી ઢાંચો, ત્યારે પણ નરસિંહ રાવ પણ તો આરએસએસ ના જ પેલા સ્વયંસેવક જ હતા અમારા ત્યાંના મહારાષ્ટ્રના, સમજ્યા. પણ એટલે કોંગ્રેસના ભલે પ્રાઇમ મિનિસ્ટર હોય, એને જાણી જોઈને તોડાયું હતું. આપણે બધા જાણીએ છીએ. જે રીતે અરવિંદ કેજરીવાલ એ આરએસએસ ની પેદાશ છે, આખી પાર્ટી
આમ આદમી પાર્ટી આરએસએસ ની પેદાશ છે. તો આ ગઈકાલના આપણા એપિસોડની અંદર અજય શુક્લએ જે હમણાં જે 7 જે સાંસદો ગયા રાજ્યસભાના આમ આદમી પાર્ટીના ભારતીય જનતા પાર્ટીમાં, એ બધાનું ટીપણું એને આપ્યું કે એમના આરએસએસ ના ફેમિલીમાંથી જ છે બધા. એટલે આપ તો લોકોને આમ આદમી પાર્ટી વાળાઓ તો મૂર્ખ બનાવે છે લોકોને. એ ભાજપની બી ટીમ છે એ તો બહુ સ્પષ્ટ છે, પણ કોંગ્રેસે ભાજપની બી ટીમ થઈ ગઈ છે. એટલે લોકોને જેને મૂર્ખ જ બનાવવા માટે નીકળ્યા છે અને રોકડી કરવા માટે નીકળ્યા છે એવું લાગે, વિના રહેતું નથી. દિલીપભાઈ, સિમ્પલ આ છે ને હરિભાઈ, મૂળ આમાં થઈ રહ્યું છે કે લોકોને હવે ગણકારતા નથી. સત્તા ઉપર જે આવે છે લોકોને ગણકારતા નથી. ખરેખર લોકશાહીમાં લોકો સર્વોપરી હોવા જોઈએ, પરંતુ અહીંયા થાય છે શું કે એક વખત સત્તા મેળવી લીધા પછી આ જ નેતાઓ એની ખબર કાઢવા જતા નથી. એના કેમ્પેન, હવે તો કેમ્પેનમાં નથી જતા. કોંગ્રેસ અને ભાજપના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં કેમ્પેન કરવા માટે ઉમેદવારો નથી ગયા, તો મતદારો કરશે શું? સવાલ એ આવીને ઉભો રહે છે. અને એટલા માટે આ આખી જે બધી બાબતો બનાવી દીધા છે. સરકારી નોકરીઓ આપીશું, 2 કરોડ દર વર્ષે એ ગાજર લટકાવ્યું હતું, એને બદલે 82 કરોડ ને મફત રાશન આપીને એમના જીન્સ બદલી નાખ્યા છે, ભીખ મંગાઓ કરી નાખ્યા છે. પ્રજા છે ને આ જ રીતે મને લાગે છે માયકાંગલી થઈ ગઈ છે. પેલું જે કરોડરજ્જુ વગરની થઈ ગઈ છે. એટલે આ પ્રજાને તો છે ને તાનાશાહી જ ચાલે એવું હવે તો આપણને લાગવા માંડ્યું છે. લોકશાહી છે ને ભૂલી ગઈ છે પ્રજા. પણ આમાં બધું પછી ફરી જે આપણે જાણીએ આઝાદી પહેલા આખી આપણા બાપ દાદાઓ જે હતા એ વેઠ ઉપર જતા. વેઠ એટલે કે તમને ત્યાંના રાજા હુકમ કરે કે ભાઈ તમારે આ સરકારનું આ રાજનું કામ છે, એટલે તમારે ગાડું ને બળદ અને સાથે તમારે જે મજૂરીના સાધનો જે કરવાના, મજૂરી કરવાની છે એ લઈને તમારે આવી જવાનું, એટલે જઈ આવવાનું, 1 પૈસો આપે નહીં. એ જે વેઠ પ્રથા હતી, અર્ધ ગુલામી જ હતી ને, એવું અત્યારે પરિસ્થિતિ આવીને ઉભી રહેશે કે લોકોને ગુલામ બનાવી દેશે. સરકાર અનાજ આપ્યા કરશે. અનાજ જ ખરેખર સસ્તું અનાજ જે ખરેખર ગરીબ છે એને આપવું જોઈએ. તમે ગુજરાતની 50%, 60%, 70% લોકોને સસ્તું અનાજ આપો છો, એ શા માટે આપી રહ્યા છો? બંધ જ કરી દેવું જોઈએ. શા માટે આપો છો? કાર્યકરો તો વેઠ જ કરી રહ્યા છે ને, એ તો વેઠિયા જ છે. એ વેઠિયા છે, પણ એમને તો વેઠમાં મળે છે પાછું. હા, એમને તો વેઠમાંથી ને કમિશન મળે છે. હા, તો આવી પરિસ્થિતિ જે તમે ચિંતા કરી દિલીપભાઈ, અને હું ખેરાળુનો વતની છું. અમારે ત્યાં મહારાજા સયાજીરાવનું શાસન હતું અને વેઠ પ્રથા જે હતી એ વેઠ પ્રથાની સામે ખેરાળુની જ એક વ્યક્તિએ જેને અવાજ ઉઠાવ્યો હતો અને એ બંધ કરાવ્યો. હા, ખરેખર એ તો એવી પરિસ્થિતિ. હા, ફરી અત્યારે વેઠિયા મજૂરો જ છે ને અત્યારે હરિભાઈ. જે એક તો 12 કલાક જે મજૂરી કરવાનો કાયદો લાવી દીધો. બીજી બાજુ જે કંપનીઓ નોકરીએ રાખે છે બરાબર, પણ પગાર કેટલો આપે છે? એને બિચારા પોતાનું ઘરનું પૂરું ના એટલો ઓછો પગાર આપી રહ્યા છે. તો આ વેઠ પ્રથા નથી તો બીજી શું છે? બીજી બાજુ કે જે વર્ષોથી એક ઉદ્યોગપતિઓ હતા ગુજરાતમાં, એના બદલે બીજા એક ઉદ્યોગપતિ રાતોરાત ભારતના 1 નંબરના ઉદ્યોગપતિ, ધનપતિ બની જાય, તો બધા પૈસા તો ત્યાં જઈ રહ્યા છે, લોકો તો ભિખારી બની રહ્યા છે. એનો મતલબ એ થયો સામાન્ય લોકોની આજે પરિસ્થિતિ બહુ ખરાબ છે. અને ખરાબ એટલા માટે છે કે એ મતદાન કરવા જતા નથી. જો મતદાન 90% કરો તો આ બધા જ સીધા થઈ જાય એમ છે. એકમાત્ર અધિકાર છે ગુજરાતની જનતા પાસે, આ એકમાત્ર પોતાનો અધિકાર છે કે ત્યાં તમે મતદાન કરવા જાઓ. બાકી તમારી પાસે કોઈ જ અધિકાર નથી. આરટીઆઈ નો અધિકાર હતો એ પણ 50% તો છીનવી લીધો છે. તો બીજા અધિકારો કયા તમારી પાસે? તમે બોલી શકતા નથી, તમે આંદોલનો કરી શકતા નથી, તમે રેલી કરી શકતા નથી, તમે કોઈ નેતાને કહી શકતા નથી. નેતાને કહો છો તો મતદારોને ધમકાવવા લાગે છે. અત્યારે મોટાભાગની ઘટનાઓ હમણાં છેલ્લા 4-5 દિવસમાં તો એવી મતદારોને ધમકાવતા હોય એવા ઘણા બધા આપણે ઘટનાઓ જોઈ છે. તો આ બધી જે વેઠ પ્રથા હતી એ પદ્ધતિઓ છે, સુધારેલી આવૃત્તિ છે, પણ મૂળ તો એ જ આવી રહ્યું છે ને. સાચી વાત છે દિલીપભાઈ. આજે મન મોકળાશથી તમે વાત કરી. આપણે પણ આપણા દાજે છે, આપણને આપણો વ્યક્તિગત સ્વાર્થ નથી, પ્રજાનો સ્વાર્થ છે. અને પ્રજા છે ને એને કરોડરજ્જુ વગરની થઈ ગઈ છે, સ્પાઇનલેસ થઈ ગઈ છે, એના ડીએનએ બદલાઈ ગયા હોય એવું લાગે છે. ભીખમંગી પ્રજા થઈ ગઈ છે. એને જેને જાણે કિસાન સન્માન નિધિ કે આ જેને મફત રાશન ઉપર જીવનારી પ્રજા થઈ ગઈ છે. એનો એક જ ઈલાજ છે
કે મતદાન કરે, જોરદાર મતદાન કરે અને આ બધા ખેલ જે ચાલે છે એને બંધ કરાવે અને લોકશાહીને બચાવે, બંધારણ બચાવે. આજે આપ અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપણો આક્રોશ લોકશાહી બચાવવા માટેનો છે, આપણી બીજી કોઈ અપેક્ષા નથી. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. આપ અમારી સાથે જોડાયા એટલે ફરી એકવાર હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. દિલીપભાઈ, નમસ્કાર.